સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમયથી પોલીસની પકડથી દૂર રહેલા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 8 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરત શહેરમાં ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમોએ આરોપીઓને રહેઠાણ અને છુપાવવાની સંભવિત જગ્યાઓ અંગે તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી લીધી હતી. આ કાર્યવાહી દરમિયાન સુરત ઉપરાંત તલોજા, નવી મુંબઈ, જલગાંવ, રાજકોટ, નાગપુર અને મધ્યપ્રદેશ સહિતના અલગ અલગ સ્થળોએથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં લૂંટ, હની ટ્રેપ, અપહરણ, ખંડણી અને કરોડો રૂપિયાના કાપડ ચીટિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી લાંબા સમયથી પોલીસથી બચી રહેલા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ અને ડીજીપી શ્રી મલેક સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ કમિશનર વાબાંગ જમીર સાહેબની સૂચનાથી એક આખું ઓપરેશન ટ્રેપ સતત 5 મહિનાથી કાર્યરત છે. ઓપરેશન ટ્રેપ અંતર્ગત મે, જૂન અને જુલાઈની 10મી તારીખ સુધીમાં 100 દિવસમાં કુલ 243 જેટલા નાસ્તા ફરતા, વોન્ટેડ અને પેરોલ જમ્પ આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ડાયરેક્ટ સુપરવિઝન હેઠળ તમામ નાયબ પોલીસ કમિશનરશ્રીની એલસીબીની ટીમો અને તમામ પોલીસ સ્ટેશનની ટીમો આ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે એક્ટિવેટ કરવામાં આવી હતી અને 3 મહિનાના 100 દિવસના ટૂંકા ગાળામાં 243 આરોપી 10 જુલાઈ સુધીમાં પકડી પાડવામાં આવ્યા હતા. 10 જુલાઈ પછી આ જ ઓપરેશન ટ્રેપ હજી પણ આગળ કન્ટિન્યુ કરવામાં આવ્યું છે અને ઓપરેશન ટ્રેપ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમો છેલ્લા 1.5 મહિનાથી સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે એની બાબતે એક્ટિવેટ કરવામાં આવી હતી. ટેકનિકલ વર્કઆઉટ અને સાથે સાથે જે તે રાજ્યના જે તે જિલ્લાના એસપી એસએસપીનો સંપર્ક, જે તે રાજ્યના જે તે જિલ્લાના પોલીસ સ્ટેશનના એસએચઓનો સંપર્ક, સાથે સાથે એ ગામના સરપંચો અને લોકલ બાતમીદારો ઊભા કરીને અલગ અલગ ટીમો મોકલીને ઓગસ્ટ મહિનાના 10 દિવસની અંદર ખૂબ મોટી સફળતા જે નાસ્તા ફરતા અને પેરોલ ફરલો વોન્ટેડ આરોપીઓને પકડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ચાલુ મહિનામાં ઓગસ્ટમાં 10 દિવસની અંદર 8 જેટલા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે. જેમાં તલોજા, નવી મુંબઈથી 31 વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડી પાડવામાં આવ્યો છે. એ નાસ્તા ફરતા આરોપીની વાત કરીએ તો સંતરામસિંહ રામદવરસિંહ યાદવ, જે 31 વર્ષથી એ નાસ્તો ફરતો હતો, એ ઝઘડો થયો હતો એના મિત્ર સાથે, ત્યારે માર મારીને એને મર્ડરના ગુનામાં એ વોન્ટેડ હતો અને એ લાંબા સમયથી એ અલગ અલગ દેશના રાજ્યોમાં ભાગતો હતો અને એને મુંબઈ, તલોજા, નવી મુંબઈથી પકડી પાડવામાં આવ્યો છે. એ જ રીતે નાના મોવા રાજકોટથી 28 વર્ષ જૂનો નોકરચોરીનો આરોપી રઘુવીરસિંહ માલસિંહ કછવાવા, જે દેશના અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો, એ અમદાવાદમાં પણ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરેલી હતી. છેલ્લે એ રાજકોટમાં પોતાના ખોટા નામની ઓળખ આપીને આરપી હોટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી, એને પણ પકડી પાડવામાં આવ્યો છે. એ જ સાથે સાથે 27 વર્ષથી અપહરણ, ખંડણી અને આર્મ્સ એક્ટ, હથિયાર બતાવીને ખંડણી માંગવાના ગુનાનો આરોપી જે ભરત ઉર્ફે ગોપાલ રામસિંહ રાઠોડ, એમાં જે આરોપી હતો જેને એને કર્યું હતું કિડનેપિંગ અને રેન્સમ જે માંગ્યું હતું, એ રામગોપાલ ઉર્ફે ગોપાલ ઉર્ફે ભરત, એને આપણે પકડી પાડેલો છે. એને મોરેના મધ્યપ્રદેશ ખાતેથી પકડવામાં આવ્યો છે. સાથે સાથે 24 વર્ષથી નોકરચોરીના ગુનામાં નાસ્તો ફરતો બાળ કિશોર, જે તે સમયે બાળ કિશોર હતો, અત્યારે એડલ્ટ છે અને જે અલગ અલગ જગ્યાએ સુરત શહેરની અંદર પૂજારી તરીકે જ્યારે કામ કરતો હતો હનુમાન મંદિરમાં, ત્યારે મંદિરના રૂમમાંથી અલગ અલગ ચોરી કરી ગયો હતો. એ મંદિર ચોરીનો જે આરોપી છે એને પકડી પાડવામાં આવ્યો છે. એ જ રીતે 10 વર્ષથી નાસ્તો ફરતો લૂંટ, અપહરણ અને ખંડણીનો આરોપી, એ આરોપી પ્રવીણ રમેશ રાઠોડ, એને ક્રાઇમ બ્રાન્ચે જલગાંવ, મહારાષ્ટ્ર ખાતેથી પકડ્યો છે. એ પણ હોમગાર્ડ તરીકેની ઓળખ આપીને એણે લૂંટ ચલાવી હતી 5 લાખ રૂપિયાની અને મોબાઈલ સહિત એણે લૂંટ કરી હતી. એ આરોપી પ્રવીણ રાઠોડને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો છે. સાથે સાથે ખૂનની કોશિશના ગુનામાં વોન્ટેડ સત્યપાલ ઉર્ફે સત્તુ શ્યામસિંહ જાદૌન, એને ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે ટીમ મોકલીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલો.
છરી અને લાકડીના મૂઢ માર એના એક નોન વ્યક્તિને મારીને નાસી છૂટ્યો હતો અને એ લાંબા સમયથી 2025ના ગુનામાં 1.5 વર્ષથી એ નાસ્તો ફરતો હતો. એને મધ્યપ્રદેશથી પકડ્યો છે. એ જ રીતે 2 વર્ષથી કાપડ ચીટિંગમાં અલગ અલગ 5 ગુનાઓમાં 12 કરોડથી વધુ ટેક્સટાઇલના બિઝનેસના જે વિક્ટીમ છે બધા એ લોકોનું 12 કરોડનું ચીટિંગ કરીને છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો ચિરાગ હિંમતભાઈ ઢોલા એને અમરોલીમાંથી પકડી પાડવામાં આવ્યો છે. અને 8મો જે આરોપી છે એ 6 વર્ષથી ફરલો જમ્પનો આરોપી, ખૂનના ગુનામાં 2008માં એ આરોપી છે એ જેલમાં ફરલો રજા પર 2021માં બહાર આવ્યો ત્યારથી એ નાસ્તો ફરતો હતો. ખૂનના ગુનાની સજાનો હુકમ થયા પછી આજીવન કેદની સજાથી ભાગવા માટે પેરોલ પર એ 14 દિવસ બહાર આવ્યા પછી 5 વર્ષથી એ જેલમાં પરત નહોતો ગયો. એ આરોપીને પણ ખૂબ જ લાંબુ ટેકનિકલ વર્કઆઉટ કરીને જીવના જોખમે અલગ અલગ વિસ્તારોમાં, નાગપુર, મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં 35-40 કિલોમીટર સુધી પીછો કરીને આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. અને એનું નામ એ એટલો બધો ક્રૂર આરોપી હતો કે એનું નિકનેમ એને જાલમસિંહ રાખેલું હતું, રાકેશ ઉર્ફે જાલમસિંહ. ખૂબ મોટી સફળતા આ 8 આરોપીને પકડી પાડવામાં આવી છે. અને 8 આરોપીને પકડી પાડીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત શહેર પોલીસ એ જ સંદેશો આપવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ સુરત શહેરમાં ક્રાઇમ કરશે એ પછી એ ટેક્સટાઇલમાં ચીટિંગ હોય કે પછી હીરામાં બજારમાં કે હીરાના વેપારીઓ સાથે ચીટિંગ હોય કે કોઈપણ પ્રકારનો બોડી ઓફેન્સ કે લૂંટ કે કોઈ ઘરફોડ ચોરી હશે, કોઈપણ બોડી ઓફેન્સ કે પ્રોપર્ટી ઓફેન્સ જો સુરત શહેરમાં થશે તો સુરત શહેર પોલીસ કમિશનર વાવાંગ ઝમીર સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમો આરોપીને પકડી પાડવા માટે સતત મહેનત કરશે. અને એ દર્શાવે છે કે 30 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓ હવે પોલીસ પકડમાં છે અને જે તે ફરિયાદી, જે તે વિક્ટીમ છે એને ન્યાય અપાવવામાં સફળતા મળી છે.